હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9નું પ્રકરણ 2 બહુપદીઓનું સ્વાધ્યાય 2.2. તો જો એમાં સૌથી પહેલો દાખલો છે દાખલા નંબર 1. એક્સની નીચેની કિંમતો માટે 5x - 4x² વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. આમાં તમારે શું કરવાનું છે? આ એક બહુપદી આપેલી છે, એમાં સૌથી પહેલાં એક્સની જગ્યાએ 0 મૂકવાનો છે, પછી એક્સની જગ્યાએ -1 મૂકવાનું છે અને એક્સની જગ્યાએ 2 મૂકવાનું છે અને પછી જોવાનું છે આપણે કે શું આન્સર આવે. તો જો સૌથી પહેલી આપણે બહુપદી જોઈએ, એમાં મૂકીએ x બરાબર 0. તો જો આવી રીતે 5x - 4x² વત્તા 3. આમાં સૌથી પહેલાં શું કરવાનું છે? એક્સની જગ્યાએ 0 મૂકવાનું છે. તો જો 5 0 - 4 0² વત્તા 3. તો હવે આપણને ખબર છે કોઈ બી સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? 0 માઇનસ અહીંયા પણ આવશે 0 વત્તા 3. તો આનો જવાબ શું આપણને મળ્યો? +3. હવે બીજું જોઈએ, જેમાં આપણે x બરાબર શું મૂકવાનું છે? -x. તો x બરાબર -1. તો જુઓ અહીંયા 5x - 4x² વત્તા 3. તો 5 xની જગ્યાએ -1 - 4 -1² વત્તા 3. હવે આપણને ખબર છે કે કોઈ બીનો ગુણાકાર -1 સાથે કરીએ તો શું આવે? -5. એટલે કે એ જે સંખ્યા હોય એની આગળ માઇનસ આવી જાય. હવે જો આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા શું થશે? -4 તો છે જ, પણ જ્યારે આપણે -1² કરીશું ને તો એ થઈ જાય +1. તો જો આમાં એક સ્ટેપ વધી જશે, પણ આવી રીતના થશે +1 વત્તા 3. અને આ 4ની આગળ તો માઇનસ છે, એ એમનું એમ જ રહેશે. તો જો હવે જોવા જઈએ તો -5 - 4 વત્તા 3. તો -4 અને -5 બરાબર શું થશે? 5 અને 4 9. એકચ્યુઅલી 2 માઇનસ છે ને, તો અહીંયા શું થશે? સરવાળો થશે, એટલે -9 વત્તા 3. તો જો આનો જવાબ જોવા જઈએ તો આપણને શું મળે? -6. હવે આપણે જોઈએ ત્રીજા નંબરનું. તો એમાં શું કરવાનું છે? આપણે એક્સની જગ્યાએ મૂકવાનું છે 2. તો જો આપણો કેવો દાખલો છે? 5x - 4x² વત્તા 3. આમાં આપણે શું કરીએ? એક્સની જગ્યાએ મૂકી દઈએ 2. તો જો 2 - 4 2² વત્તા 3. જો હવે આપણે સોલ્વ કરીએ ને તો શું થશે? 5 દુ 10 -4 2² પણ શું થશે? 4 વત્તા 3. તો જો હવે આપણે આ સોલ્વ કરીએ ને તો આ સોલ્વ કઈ રીતે થશે? 10 તો એમને એમ ચોકું 16 વત્તા 3. તો આવી રીતનું થશે 10 - 16 વત્તા 3. તો આપણે જો હવે શું કરવાનું છે? આ બધાનો સરવાળો કરવાનો છે, એટલે 10 - 16. તો જવાબ શું આવશે? -6 વત્તા 3. જો આપણે આનો જવાબ છે ને અહીંયા લખી નાખીએ, આનો જવાબ આવે -6. તો આપણે દાખલા નંબર 2 અહીંયા કરી દઈએ. જો આમાં શું થાય છે? 10 - 16 વત્તા 3. તો 10માંથી -16 જાય તો શું આવે? -6 વત્તા 3. તો -6 વત્તા 3. તો જવાબ શું આવે? -3. તો જો અહીંયા આપણને ખબર પડી, એક્સની જગ્યાએ 0 મૂકીએ તો જવાબ શું આવે છે? +3. પછી બીજામાં એક્સની જગ્યાએ -1 મૂકીએ તો જવાબ આવે છે -6. અને એક્સની જગ્યાએ 2 મૂકીએ તો જવાબ આવે છે -3. તો આવી રીતે તમારે શું કરવાનું? એક્સની જગ્યાએ અલગ અલગ કિંમત મૂકવાની. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો જો દાખલા નંબર 2 છે, એમાં શું છે?
નીચે આપેલી દરેક બહુપદી માટે p બરાબર 0, p બરાબર 1 અને p બરાબર 2 શોધો. એટલે આપણે અહીંયા પણ શું કરવાનું છે કે સૌથી પહેલાં વાયની જગ્યાએ 0 મૂકવાનું. તો શું જવાબ મળે એ જોવાનું છે. પછી વાયની જગ્યાએ 1 મૂકવાનું અને પછી છેલ્લે વાયની જગ્યાએ 2 મૂકી દેવાનું. તો જો આપણે કરીએ અહીંયા સોલ્વ, સૌથી પહેલાં શું કરીશું, વાયની જગ્યાએ 0 મૂકીશું. તો 0નો વર્ગ માઇનસ 0 વત્તા 1. હવે 0નો વર્ગ એટલે શું થઈ જશે, 0 જ. પછી માઇનસ 0 વત્તા 1. તો હવે 0માંથી 0 જાય તો એનો કોઈ મતલબ નથી, તો આનો જવાબ શું મળ્યો, 1. હવે આપણે મૂકીએ સેકન્ડ વાળું. તો બીજામાં આપણે શું કરવાનું છે, વાયની જગ્યાએ મૂકવાનું છે 1. આ થઈ ગયું પહેલું. હવે બીજું, પીની જગ્યાએ મૂકીએ p1 એટલે વાયની જગ્યાએ મૂકીએ 1નો વર્ગ માઇનસ 1 વત્તા 1. તો હવે જો 1નો વર્ગ પણ શું થાય, 1. હવે -1 અને +1 એટલે આમ આપણે જોવા જઈએ ને તો -1 +1 ઉડી જશે. તો જવાબ શું આવ્યો, ખાલી 1. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. એમાં શું કરવાનું છે, વાયની જગ્યાએ 2 મૂકવાના છે. તો જો અહીંયા p2. હવે 2નો વર્ગ માઇનસ 2 વત્તા 1. તો 2નો વર્ગ શું થયો, 4 માઇનસ 2 વત્તા 1. તો 4માંથી 2 જાય તો શું આવે, 2 વત્તા 1 બરાબર 3. તો જો અનુક્રમે p0 હોય ત્યારે આપણને જવાબ મળે 1. પછી p1 એટલે કે વાયની જગ્યાએ 1 મૂક્યો ત્યારે પણ જવાબ મળશે 1. અને વાયની જગ્યાએ 2 મૂકશો ત્યારે આપણને જવાબ મળશે 3. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો જો દાખલા નંબર 3માં પણ શું છે, હવે એવું છે કે આ જે દાખલા નંબર 2 છે ને એનો બીજો દાખલો છે. તો આમાં પણ આપણે એવું જ કરવાનું છે. ટીની જગ્યાએ પહેલાં મૂકવાનું છે 0, પછી ટીની જગ્યાએ 1 અને પછી ટીની જગ્યાએ 2. તો જો એ કંઈક આવી રીતે થશે. સૌથી પહેલાં 0 મૂકીશું. તો સૌથી પહેલાં p0. તો શું થશે, 2 વત્તા 0 વત્તા 2, 0નો વર્ગ માઇનસ 0ની 3 ઘાત. તો જો 2 એમના એમ આવી જશે. હવે બાકી બધાનું 0 સાથે ગુણાકાર કરો કે વર્ગ કરો તો પણ જવાબ શું થશે, 0 જ થશે. એટલે આનો જવાબ મળશે આપણને 2. હવે આપણે જોઈએ સેકન્ડ. તો સેકન્ડમાં શું કરવાનું છે, આપણે ટીની જગ્યાએ મૂકવાનું છે 1. તો જુઓ અહીંયા 2 વત્તા 1 વત્તા 2, 1નો વર્ગ માઇનસ 1નો ઘન. તો હવે જો બધા અહીંયા ધ્યાન રાખી દો, 2 વત્તા 1 એટલે તો શું થયું, 3 થઈ ગયું. વત્તા હવે જો અહીંયા 2 છે અને 1નો વર્ગ એટલે કોઈ 1નો વર્ગ તો શું થશે, 1 જ થશે. તો અહીંયા વત્તા 2 આવશે. હવે જો શું છે, -1ની 3 ઘાત. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે -1ની ઘાત એકી સંખ્યામાં હોય એટલે કે 1, 3, 5, 7, 9 તો જે જવાબ આવશે ને એ શું આવશે, -1 આવશે. નહીં તો જો 1ની જગ્યાએ અહીંયા 2 ઘાત હોત ને, 1ની 2 ઘાત તો પાછું શું થઈ જાય, +1 થઈ જાય. પણ અહીંયા ઓલરેડી માઇનસ તો છે જ અને 1ની પાછી 3 ઘાત કરવાની છે એટલે અહીંયા શું રહેશે, -1. તો જો હવે આને સોલ્વ કરીએ તો 3 વત્તા 2 એટલે થશે 5. 5માંથી 1 જતો રહે તો શું જવાબ આવે, 4. હવે આપણે જોઈએ ત્રીજું કે જેમાં આપણે ટીની જગ્યાએ મૂકવાનું છે 2. તો જુઓ અહીંયા 2 વત્તા 2 વત્તા 2, 2નો વર્ગ માઇનસ 2નો ઘન. તો જો 2 એમના એમ વત્તા ફરી પાછા 2 એમના એમ. હવે જો આ 2 છે, 2નો વર્ગ કેટલો થશે, 4. પછી મેં શું કીધું, કોઈ પણ સંખ્યાની 3 ઘાત એટલે જવાબમાં શું આવે, માઇનસ. 2ની 3 ઘાત કેટલી થશે, 2 દુ 4 અને 4 દુ 8. તો 2ની 3 ઘાત થશે 8.
હવે આપણે આને સોલ્વ કરીએ તો જો 2 + 2 એટલે કેટલા થશે 4 વત્તા 4 × 2 = 8 અને આ -8 તો છે જ. હવે આપણે આગળના દાખલામાં જોઈએ પ્રમાણે +8 અને -8 એ બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે. તો જવાબ આપણને મળ્યો 4. તો જો જવાબ આવી રીતે છે P0નો જવાબ મળે છે 2, P1નો જવાબ મળે છે 4 અને P2નો પણ જવાબ મળે છે આપણને 4. હવે આપણે જોઈએ ત્રીજું. તો જો દાખલા નંબર 2નો ત્રીજો, આમાં પણ આપણે શું કરવાનું છે પહેલાં xની જગ્યાએ 0. તો જો સૌથી પહેલું P0 બરાબર 0ની 3 ઘાત. હવે કોઈ પણની 3 ઘાત હોય તો જવાબ આપણને શું મળે 0 જ મળે. હવે દાખલા નંબર બીજો, એમાં શું છે P1. તો જો 1ની 3 ઘાત એવું થાય તો આપણે આને જો લખવું હોય તો શું લખાય 1ની 2 ઘાત એટલે તો શું થશે 1 જ અને બાકી બીજો એક રહ્યો એટલે અહીંયા 1ની 3 ઘાત તો અહીંયા આપણને મળશે 1. હવે આપણે જોઈએ P2 એટલે તમારે xની જગ્યાએ શું મૂકવાનું છે 2ની 3 ઘાત. તો જો અહીંયા આવું થાય 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 તો 2નો ઘન શું જોવા મળ્યો આપણને 8. હવે આપણે જોઈએ ચોથું. તો જો ચોથામાં શું છે એમાં આપણને સૂત્ર આપેલું છે એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ ને તો આપણને એવું મળે x² - 1/2. જેમ આપણે સૂત્રમાં આવે છે ને a² - b², એવી જ રીતે છે અહીંયા એક કૌંસમાં માઇનસ છે અને એક કૌંસમાં શું છે પ્લસ. તો આમાં આપણે સૌથી પહેલું કરીએ પીની જગ્યાએ xની જગ્યાએ મૂકીએ 0. તો જો અહીંયા 0 - 1 અને 0 + 1 તો આવું થાય -1 અને અહીંયા શું થશે 0 + 1 એટલે પાછો 1. તો જો હવે આપણે આનો ગુણાકાર કરીએ તો 1 × 1 એટલે જવાબ શું આવ્યો -1. હવે આપણે કરીએ સેકન્ડ. તો સેકન્ડમાં શું કરવાનું છે xની જગ્યાએ મૂકવાનું છે 1. તો જુઓ અહીંયા 1 - 1 અને થશે 1 + 1 તો 1 - 1 તો થઈ જશે 0 અને 1 + 1 શું થશે 2. તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે 0. હવે જોઈશું ત્રીજું. તો ત્રીજામાં શું છે xની જગ્યાએ મૂકવાનું છે 2. તો જુઓ અહીંયા xની જગ્યાએ 2 મૂકીએ એટલે 2 - 1 અને 2 + 1. તો જો 2માંથી 1 જાય તો 1 વધે અને 2 + 1 એટલે 3. તો હવે આનો જવાબ શું મળ્યો આપણને 3. હવે આપણે જોઈશું દાખલા નંબર 3. તો જો દાખલા નંબર 3માં શું આપેલું છે નીચેની બહુપદીની સામે દર્શાવેલ xની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. એટલે આપણે અહીંયા શું ચકાસવાનું છે કે આપણને એક બહુપદી આપેલી છે અને એની જોડે એનો જવાબ આપેલો છે. તો આપણે એવું શોધવાનું છે કે આ જે જવાબ આપેલો છે એ ખરેખર આ ક્વેશ્ચનનો છે કે નહીં. તો એને આપણે શું કહેવાય આ જે x અને yની કિંમત મૂકે એને કહેવાય બહુપદીના શૂન્યો. તો જો એ દાખલો કઈ રીતે ગણીશું તો અહીંયા આપણે શોધીએ. એટલે કે આ દાખલામાં એવું હોય છે કે આપણને જો xની બાજુમાં આ કિંમત આપેલી છે બરાબર. એ કિંમતને આપણે જો xની જગ્યાએ મૂકીએ બહુપદીમાં તો એનો જવાબ 0 આવે તો એવું કહેવાય કે આ બહુપદીનું શૂન્ય છે અને જો 0 ના આવે તો એને કહેવાય બહુપદીનું શૂન્ય નથી. તો જો એમાં શું થશે સૌથી પહેલું રકમ આપેલી છે એ લખી નાખીશું px = 3x + 1. એમાં xની જગ્યાએ શું મૂકવાનું કીધું મેં -1/3. તો જો એ કંઈક આવી રીતે થશે p xની જગ્યાએ -1/3 બરાબર 3. ફરી પાછું xની જગ્યાએ -1/3 + 1.
તો જો હવે જ્યારે આપણે આને સોલ્વ કરવાનું હોય ને ત્યારે 3 અહીંયા અને 3 એટલે 3 ઉપર નીચે ઉડી જાય. તો બાકી શું રહ્યું? પી -1/3 બરાબર +1 અને -1. તો જવાબ શું આવે? 0. તો આનો એવું કહેવાય કે પી -1/3 કરીએ તો જવાબ 0 આવે છે. માટે -1/3 એ પી ઓફ એક્સનું શૂન્ય બનશે. બરાબર? એટલે એનો મતલબ એવો કે આ જે જવાબ આપેલો છે ને એ આની બહુપદી છે. હવે આપણે જોઈએ સેકન્ડ. તો જો સેકન્ડમાં શું આપેલું છે? px - પાઈ x બરાબર 4/5. તો જો અહીંયા પી એક્સની જગ્યાએ શું મૂકવાનું? 4/5 બરાબર 5, ફરી 4/5 માઇનસ પાઈ. તો જો અહીંયા 5 5 ઉડી ગયા તો શું આવ્યું? પી ઓફ 4/5 બરાબર 4 માઇનસ પાઈ. તો હવે આ 4 માઇનસ પાઈ છે એ 0 છે નહીં. તો આમાં શું લખવાનું કે માટે -4/5 એ પી ઓફ એક્સનું શૂન્ય નથી. હવે આપણે જોઈએ એમાં ને એમાં ત્રીજા નંબરનો દાખલો. તો જો એમાં શું કરવાનું છે? એક્સની જગ્યાએ -1, પહેલાં 1 અને પછી -1. તો એમાં કંઈક આવી રીતે થશે. જો સૌથી પહેલાં x બરાબર 1 અને -1 માટે આપણે આવી રીતના લખી નાખીએ. તો જો સૌથી પહેલું પી ઓફ 1 બરાબર 1/2 -1. તો હવે આને આપણે સોલ્વ કરીએ ને તો જો 1/2 શું થશે? 1. હવે આપણે જોઈએ ત્રીજું. તો ત્રીજામાં શું છે? પી ઓફ એક્સ બરાબર x² -1. એમાં x બરાબર 1 અને -1. તો આપણે શું કરવાનું છે? પહેલાં એક્સની જગ્યાએ 1 મૂકવાનું છે અને પછી એક્સની જગ્યાએ -1 મૂકવાનું છે. તો ચલો આપણે સોલ્વ કરીએ હવે. તો સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર x² -1. તો સૌથી પહેલાં શું મૂકીએ? એક્સ બરાબર 1. તો જો એક્સની જગ્યાએ મૂકીએ 1 તો 1² -1. તો 1² શું થશે? 1 -1. 1 બરાબર 0. હવે આપણે શું કરવાનું છે? આ થઈ ગઈ પી ઓફ 1 માટે. હવે આપણે કરીએ પી ઓફ -1 માટે. તો જો પી ઓફ -1 એટલે કે -1 મૂકીએ ત્યારે x² -1. તો એક્સની જગ્યાએ શું મૂકવાનું છે? -1² -1. હવે મેં તમને આગળ કીધું હતું કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય અને એનો વર્ગ કરવાનો હોય એટલે કે એ બેકી સંખ્યામાં આવતું હોય 2, 4, 6, 8. તો એનો જવાબ હંમેશા આપણને કેવો મળશે? પ્લસ મળશે. તો અહીંયા -1ની 2 ઘાત એટલે -1/2. તો જવાબ શું મળશે? 1. હવે 1 - 1 બરાબર શું થયું? 0. તો આમાં શું કહેવાય કે 1 અને -1 એ બહુપદીના શૂન્યો છે. એટલે કઈ બહુપદી? તો બહુપદી બરાબર x² -1. હવે આપણે જોઈએ ચોથું. તો ચોથામાં શું કરવાનું છે? એમાં પણ સૌથી પહેલાં એક્સની જગ્યાએ -1 અને પછી એક્સની જગ્યાએ 2 મૂકવાના છે. તો જો આવી રીતે છે પી ઓફ
એક્સની જગ્યાએ -1 તો પહેલાં -1 બરાબર શું કરીશું, એક્સની જગ્યાએ -1 વત્તા 1, પછી એક્સની જગ્યાએ -1 -2. તો આને આપણે સોલ્વ કરીએ તો -1 અને +1 એટલે શું થઈ જાય 0. પછી આને હવે બંને માઇનસ માઇનસ એટલે શું થશે, માઇનસ માઇનસ પ્લસ. પણ આગળ આવશે જે મોટી સંખ્યા એની નિશાની કઈ છે, બાદબાકીની, તો અહીંયા -3. હવે આપણને ખબર છે કોઈ બી સંખ્યાને 0 સાથે ગુણીએ તો જવાબ આપણને શું મળે, 0. તો અહીંયા આવશે 0. હવે આપણે મૂકીએ એક્સની જગ્યાએ 2. તો જો આવી રીતે P(2) બરાબર 2 વત્તા 1 અને 2 - 2. તો જો આમાં 2 વત્તા 1 એટલે 3 અને 2માંથી 2 જતા રહે તો શું આવે, 0. આમાં પણ જો 3 અને 0 તો કોઈ બીનો સંખ્યા 0 સાથે ગુણીએ તો જવાબ હંમેશા શું આવે, 0 આવે. તો આમાં પણ આપણે શું કહી શકીએ કે -1 અને 2 એ આમાં બહુપદી કઈ છે, x વત્તા 1 અને x - 2 ના શૂન્યો થશે, કાં તો શૂન્યો છે એવું કહી શકાય. હવે આપણે જોઈએ ચોથું. તો જો જે ચોથો દાખલો છે આમાં શું આપેલું છે આપણને, એક્સની જગ્યાએ 0. તો જો આવી રીતના થાય P(0) બરાબર એક્સની જગ્યાએ મૂકવાનું છે 0, તો 0નો વર્ગ. હવે 0નો વર્ગ કરીએ તો પણ આપણને શું મળે, જવાબ 0. તો આમાં આપણે શું કહી શકીએ, 0 એ P(x) નું શૂન્ય થશે. એનો મતલબ કે 0 છે એ P(x) નું શૂન્ય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. તેમાં આપણે શું મૂકવાનું છે, એક્સની જગ્યાએ -m/l. તો જુઓ P(x)ની જગ્યાએ શું મૂકવાનું છે, -m/l બરાબર l -m/l વત્તા m. તો જો આમ જોવા જઈએ તો l ઉપર નીચે ઉડી જાય તો બાકી શું રહ્યું, -m વત્તા m. તો હવે એક બાદ બાકી છે ને એક સરવાળો છે એટલે આ બંને પણ ઉડી જશે. તો જવાબ શું આવ્યો, 0. તો આમાં પણ શું લખવાનું, 0 એ P(x) કાં તો આ આખું P(x) બરાબર lx વત્તા m નું શૂન્ય થશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. તો જો આ જે દાખલો છે એમાં તમને લોકોને અહીંયા શું કીધું છે, આગળ જેવો જ છે કે એક્સની 2 અલગ અલગ કિંમતો મૂકવાની. તો જો જેનો જવાબ 0 આવે તે બહુપદીના શૂન્યો છે અને જેનો જવાબ 0 ના આવે એક્સ મૂકતા એ બહુપદીના શૂન્યો નથી. તો એ આપણે આમાં તપાસવાનું છે. તો જોઈએ ચલો દાખલો. તો આમાં કેવું છે, P(x) બરાબર 3x² -1. તો આમાં સૌથી પહેલાં એક્સની જગ્યાએ શું મૂકવાનું છે, -1/3. તો જો અહીંયા શું કરીશું, 3 1ની જગ્યાએ મૂકીશું -1/3² -1. જો હવે આપણને ખબર છે કે √3 અને બીજું √3 એટલે શું થશે, ખાલી 3 થશે. કારણ કે 3 એટલે એવું કહેવાય √3નો વર્ગ એટલે 2 ઘાત, તો એ 3 કહેવાય. તો અહીંયા જો આપણે શું કરીશું, 3 એમના એમ રહેશે, -1નો વર્ગ. હવે આની પહેલાં મેં કીધેલું કે જો એકી સંખ્યામાં હોય એટલે કે 1 3 5 7 એમાં વર્ગ હોય તો જે માઇનસની નિશાની છે માઇનસ રહેશે. પણ અહીંયા કઈ છે, બેકી સંખ્યા એટલે કે 2 છે એટલે માઇનસનું શું થઈ જશે, પ્લસ. તો 1/, જો અહીંયા √3 આપેલો છે તો √3નો વર્ગ થશે એટલે શું થશે, ખાલી 3 -1. હવે 3 3 શું થઈ જાય, કેન્સલ થઈ જાય. તો વધે 1 -1 એટલે 1માંથી 1 જાય તો જવાબ શું મળે, 0.
હવે આપણે એક્સની જગ્યાએ શું મૂકીશું? 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો જો પી ઓફ એક્સ બરાબર 3x નો વર્ગ માઇનસ 1. અહીંયા આપણે એક્સની જગ્યાએ શું મૂકીશું? 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો થશે 3. એક્સની જગ્યાએ મૂકીશું 2 ભાગ્યા વર્ગમૂળમાં 3નો વર્ગ માઇનસ 1. તો જો અહીંયા શું થશે? 3 એમના એમ, 2નો વર્ગ થશે 4 ભાગ્યા અહીંયા પહેલાં જ કીધું આપણે, શું કીધું? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો એનો જવાબ આપણને શું મળે? 3 મળે. તો જો અહીંયા શું આવશે? ખાલી 3 માઇનસ 1. હવે 3 3 શું થઈ જાય? ઉડી જાય. તો વધે 4 માઇનસ 1. તો જવાબ આપણને શું મળે? 3. તો જો આનો જવાબ 0 નથી મળતો, એટલે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 છે એ એનો શૂન્ય નથી, મતલબ બહુપદીનો શૂન્ય નથી. તો ખાલી આ એક જ છે, એ એકલો જ બહુપદીનો શૂન્ય છે. હવે આપણે જોઈશું આના પછીનો દાખલો. તો જો એમાં આપણને શું આપેલું છે? પી ઓફ એક્સ પી ઓફ એક્સ બરાબર 2x વત્તા 1. આમાં શું કરવાનું છે? આપણે એક્સની જગ્યાએ મૂકવાનું છે 1 ભાગ્યા 2. તો જો એક્સની જગ્યાએ મૂકીશું 1 ભાગ્યા 2, 1 ભાગ્યા 2 વત્તા 1. તો જો ઉપર નીચે 2 ઉડી ગયા, તો વધે શું? 1 વત્તા 1. તો જવાબ આવ્યો 2. તો આ પણ 0 નથી આવતો જવાબ, એટલે આને પણ શું કહેવાય? કે બહુપદીનું શૂન્ય નથી. હવે આપણે જોઈએ આના પછીનો દાખલો. તો દાખલા નંબર 4. તો જુઓ, દાખલા નંબર 4માં આપણે શું કરવાનું છે? નીચે આપેલ દરેક બહુપદીના શૂન્યો શોધો. એટલે આપણે એનું શૂન્ય શોધવાનું છે. હવે શૂન્ય એટલે શું થશે? કે જેનો જવાબ 0 આવે એવી કઈ સંખ્યા મૂકીએ તો એનો શૂન્ય થાય? તો જો આપણે સિમ્પલ જોઈએ, x વત્તા 5 બરાબર 0 આપણે મૂકી દઈએ, તો આપણે જવાબ 0 લાવવો છે. તો x વત્તા 5 તો છે જ, તો એક્સની જગ્યાએ આપણે શું મૂકવું પડે? તો -5. તો -5 વત્તા 5 બરાબર 0 થઈ ગયું. બરાબર, એવી જ રીતે આપણે હવે એને સમજીશું. તો એમાં જો સૌથી પહેલાં કયો દાખલો છે? પી ઓફ એક્સ વત્તા 5. તો આપણે આને શું લખવાનું? x વત્તા 5 બરાબર 0. એટલે એક્સની કિંમત મળશે, x બરાબર થશે -5. આમ -5 એ આપેલ બહુપદીનો શૂન્ય છે. હવે જોઈએ આપણે બીજો દાખલો. તો બીજામાં શું કીધું છે? પી ઓફ એક્સ બરાબર x -5. તો આને પણ આપણે આવી રીતે લખીએ, x -5 બરાબર 0. તો જો x બરાબર શું થશે? હવે આ જે +5 છે આ સાઈડ આવી જશે રાઈટ સાઈડ, તો શું થઈ જાય? માઇનસનું +5. તો આ એનો જવાબ થઈ ગયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો જો 3માં શું કીધું છે? પી ઓફ એક્સ બરાબર 2x + 5. તો આપણે આવું લખાય, 2x + 5 બરાબર 0. તો જો આ જે 5 છે જમણી બાજુ જતા રહે, તો 2x બરાબર -5. તો આપણે શોધવાનું શું છે? x બરાબર -5 ભાગ્યા 2. તો આ શું થઈ ગયો એનો જવાબ? -5 ભાગ્યા 2. હવે આપણે જોઈએ આના પછી ચોથો દાખલો. તો જો ચોથા દાખલામાં આપણને શું કીધું છે? પી ઓફ એક્સ બરાબર 3x - 2. તો આપણે આમાં પણ મૂકીશું 3x - 2 બરાબર 0. તો શું થશે? 3x બરાબર આ જે -2 છે જમણી બાજુ આવી જાય તો +2. તો x બરાબર 2 ભાગ્યા 3.
જો હવે એના પછીનો દાખલો છે 5મો. 5મા દાખલામાં શું છે? પી ઓફ એક્સ બરાબર 3x. તો એક્સની જગ્યાએ શું થશે? જો આવી રીતના પી ઓફ એક્સ બરાબર 3x ડાયરેક્ટ આપી દીધું તો આપણે આવું થાય, બરાબર લખવાનું છે. તો 3x બરાબર 0. તો x બરાબર 0/3 આવું કંઈક થાય. હવે આપણને ખબર છે કે જો 0ની સાથે કોઈ પણ સંખ્યા ગુણાકારમાં હોય કે 0ની સાથે કોઈ પણ સંખ્યા ભાગાકારમાં હોય તો એનો જવાબ આપણને શું મળશે? 0 પોતે. તો x બરાબર 0. હવે જોઈએ આપણે દાખલા નંબર 6. તો જો 6માં શું કીધું છે? પી ઓફ એક્સ ax એમાં a ડઝ નોટ 0, મતલબ a બરાબર 0 થવો જોઈએ નહીં. તો જો આવું થશે આના જેવું જ, ax બરાબર 0. હવે એક્સની જગ્યાએ 0 નથી મૂકવાનું એટલે આપણે આવું લખીએ 1x બરાબર 0. તો જો આપણને શું મળ્યું? x બરાબર 0. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. તો જો 7માં આપણને શું આપેલું છે? સાતમા દાખલામાં આપણને આપ્યું છે પી ઓફ એક્સ બરાબર cx વત્તા ડી. આમાં પણ એવું કીધું છે સી ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો હવે શું કરશું આપણે? જો પી ઓફ એક્સ બરાબર cx પ્લસ ડી છે તો પહેલાં આપણે લખશું cx પ્લસ ડી બરાબર 0. તો cx બરાબર શું થઈ જશે? cx બરાબર માઇનસ ડી. આવી રીતનું કંઈક થશે. જો અહીંયા આપણે સોલ્વ કરીએ. cx બરાબર માઇનસ ડી. તો હવે આપણે શોધવું છે x. તો જો અહીંયા શું થશે? x બરાબર માઇનસ ડી ભાગ્યા સી. તો એક્સની કિંમત શું મળી આપણને? માઇનસ ડી ભાગ્યા સી. હવે આપણે જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને બીજા મિત્રોને મોકલતા રહેજો. મળીએ આપણે આવા જ બીજા અલગ અલગ વિડીયો લઈને સ્વાધ્યાય પ્રમાણે. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.